સુરત શહેરમાં આજે સવારે એબીવીપીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યુનિવર્સિટી બહાર એકઠા થયા હતા। આ તમામ વિદ્યાર્થી વિરોધી સરકાર હટાવો, શિક્ષણ અમારો અધિકાર છે, જનજાતિ શિષ્યવૃત્તિ પાછી લાવો જેવા સૂત્રોચ્ચારો કરીને સરકારના નિર્ણય સામે રોષ દર્શાવ્યો। રસ્તાઓ પર બેસી જઈને ધરણા કર્યા હતા। ત્યારબાદ રસ્તા પર પોલીસની હાજરીમાં હવન કરી તેમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરી આહુતિ આપી વિરોધ દર્શાવ્યો હતો। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રોડ પર ચક્કાજામ કરી દેખાવો કર્યા હતા, જેના કારણે ટ્રાફિક જામ થઈ જતા લોકો અટવાઈ ગયા હતા। આ ઉપરાંત એબીવીપીના કાર્યકર્તાઓએ રોડ ઉપર માટલા ફોડી સરકાર સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો, જેથી પોલીસ દ્વારા યુનિવર્સિટી ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। રામધૂન બાદ યુનિવર્સિટીના ગેટથી અંદર જતા વિદ્યાર્થીઓને અટકાવવામાં આવ્યા હતા। સરકારના પરિપત્રની હોળી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે વિરોધ કરી રહેલા એબીવીપીના કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને વચ્ચે ઘર્ષણ થતા મામલો તંગ બન્યો હતો। પરંતુ એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ ચાલુ રાખતા છેવટે પોલીસે તેઓની ટીંગાટોળી કરી પોલીસ વેનમાં લઈ ગયા હતા। આમ પોલીસે 50 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરાતા સરકાર સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। नमस्ते, रवि मांगरोळिया, सूरत महानगर मंत्रीનું દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। જી, વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, શું માંગણીઓ હતી તમારી? વિદ્યાર્થી પરિષદની મુખ્યત્વે બે માંગ હતી કે જે એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જે મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપ સરકાર દ્વારા ચાલુ સત્રમાં જે બંધ કરવામાં આવી છે એ મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપ ચાલુ સત્રમાં ચાલુ રાખવામાં આવે અને ત્યારબાદ જે સરકાર દ્વારા જે પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યો છે એ પરિપત્રને જે નવો સત્ર ચાલુ થાય ત્યારથી અમલમાં આવે, જેના કારણે આ ચાલુ સત્રમાં એડમિશન થઈ ગયા બાદ સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે તો એના બાદ વિદ્યાર્થીઓ અત્યારે કોલેજમાંથી એડમિશન કઢાવીને 50,000થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે પોતાના જોબ અથવા તો અન્ય બિઝનેસમાં લાગી ગયા, જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત રહી જાય છે અને જે વેકન્ટ કોટાની જે સીટો છે એને મેનેજમેન્ટ કોટામાં ભેળવવામાં ના આવે, એને જે પોતાના જે વેકન્ટ કોટા છે એને અલગથી એમ જ રાખવામાં આવે। જી, આજે યુનિવર્સિટી ખાતે કયા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો? યુનિવર્સિટી ખાતે આજે જે વિદ્યાર્થી પરિષદ દ્વારા એક કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા ગુજરાતના દરેક કલેક્ટર કચેરીએ, છતાં પણ શિક્ષણ અધિકારીઓ દ્વારા આના પર યોગ્ય પગલાં નથી લેવામાં આવ્યા અને આ પગલાં નથી લેવામાં એના કારણે વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે 500થી 700 કાર્યકર્તાઓ દ્વારા એક ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને સાથે સાથે જે સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એ પરિપત્રને ફાડીને વિદ્યાર્થી પરિષદ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે સરકારના જે અધિકારીઓ જે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા એમના દ્વારા જે પરિપત્રો બહાર પાડવામાં આવે છે તો એ બહાર પાડવામાં આવેલ પરિપત્રનો વિદ્યાર્થી પરિષદ સખત વિરોધ કરે છે અને વિરોધના કારણે જે વિદ્યાર્થી પરિષદ દ્વારા એક જે ગળા ફોડવામાં આવ્યા છે તો એ ગળા જે શિક્ષણ અધિકારીઓ છે એ શિક્ષણ અધિકારીઓના પોતે જે પોતાની મનમાનીઓ ચલાવે છે તો એ ગળાઓ ફોડીને એક વિરોધ કરવામાં આવ્યો કે આ ગળાઓ હવે લાંબો સમય નહીં ચાલે, પણ વિદ્યાર્થી પરિષદની માંગ હતી કે આ ગળાઓ ફોડીને એ વિરોધ કરવામાં આવે અને સાથે સાથે જે લો ફેકલ્ટીના જે વિદ્યાર્થીઓ છે આપણને ધ્યાનમાં છે કે ગયા વર્ષે લોના એડમિશનો ચાલુ કરવામાં નથી આવ્યા। સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે એક ડિવિઝન પર 4 પ્રોફેસરો હોવા જોઈએ અને હાલમાં દરેક કોલેજોમાં ગુજરાતની 28 ગ્રાન્ટીડ એડ લો કોલેજોમાં એક ડિવિઝન પર 2 પ્રાધ્યાપકો છે, તો એ 2 પ્રાધ્યાપકો હજી ખૂટે છે, તો એને લઈને સરકાર દ્વારા જે પ્રાધ્યાપકોની ભરતી કરવામાં નથી આવતી અને આ વિદ્યાર્થીઓને એડમિશન અટકાવી દેવામાં આવ્યા છે અને સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે આ કોર્ટ મેટર જે કોર્ટમાં ચાલે છે અને કોર્ટ દ્વારા સરકાર ઉપર ઢોળી દેવામાં આવે છે, તો આ બે અંદરોઅંદરની કારણે વિદ્યાર્થીઓ આનો ભોગ બને છે અને આખા ગુજરાતભરમાં 3000થી વધારે વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત રહી ગયા, પોતે વિદ્યાર્થીઓ લો ફેકલ્ટીમાં એડમિશન નથી મેળવી શક્યા અને આ વિદ્યાર્થીઓને જો આગામી સમયમાં એડમિશન આપવામાં નહીં આવે અને બીજા વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ એસટી કોટાની બંધ કરી છે એ સ્કોલરશીપ પાછી આપવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આનાથી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે
અને સાથે સાથે દરેક જો આનું સોલ્યુશન નહીં આવે તો દરેક ધારાસભ્યશ્રીઓને વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આપવાનું છે અને વિદ્યાર્થી પરિષદ આમ જ વિદ્યાર્થીઓ માટે સતત લડતું રહે.